અંકલેશ્વર શહેર પોલીસ આજે માસ્ક માટે વાહન ચાલકો સહિત લોકોના આકરો દંડ વસૂલ કર્યો હતો। જો કે દંડ વસૂલ કરવામાં આવતા લોકોના મોઢા પડી ગયા હતા। કોરોનાની મહામારી ચાલી રહી છે, જેને લઈને લોકોને માસ્ક પહેરવું ફરજિયાત છે। રાજ્ય સરકાર દ્વારા માસ્ક ન પહેરનાર વ્યક્તિ પાસેથી 1000 રૂપિયાનો દંડ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે અને દુકાનમાં, જાહેર રસ્તા ઉપર કે ગમે ત્યાં બેઠા હોય અને જો તમે માસ્ક ના પહેર્યું હોય તો પોલીસ આવે કે નગરપાલિકાના કર્મચારીઓ આવીને તમારી પાસેથી દંડ વસૂલ કરી શકે છે। જો કે છેલ્લા કેટલા સમયથી રાજકીય પાર્ટીઓ થઈ રહી છે। ભરૂચ, વડોદરા, સુરત સહિત રાજ્યભરમાં રાજકારણીઓ પેજ સમિતિના પ્રમુખોની મિટિંગો બોલાવી રહ્યા છે, પોતાની રાજકીય પાર્ટીના સંમેલનો બોલાવી રહ્યા છે, બર્થડે પાર્ટી મનાવી રહ્યા છે, અનેકો કામ કરી રહ્યા છે, પરંતુ આ રાજકારણીને આંગળી સુદ્ધા અડાડવાનું આ પોલીસ અધિકારીઓને સમજ પડતી નથી। ત્યારે હવે પોલીસ જેમ નબળો ધણી બૈરી પર સૂળો તેવો જ હાલ તેમણે આ પ્રજા પર કરી નાખ્યો છે। રાજ્ય સરકારના આદેશના પાલનના ભાગરૂપે તમે માસ્ક ના ભર્યું હોય એટલે 1000 રૂપિયાનો દંડ ભરવો પડે છે। પોલીસ પણ મજબૂર છે, રાજ્ય સરકારનો હુકમ છે અને રાજ્ય સરકારની અંડરમાં જ પોલીસ કામ કરતી હોય છે। ત્યારે આજે ઉમા ભવન નજીક અંકલેશ્વર પોલીસે દંડ નહીં ભરનાર લોકો પાસેથી કાયદેસરની કાર્યવાહી કરી હતી। માસ્ક નહીં પહેરનાર પાસેથી પૈસા વસૂલ કર્યા હતા। હા, માસ્ક નહીં પહેરે એટલે 1000 રૂપિયા તો ભરવા જ પડે, નહીં તો કાયદેસરની કાર્યવાહી થાય। ત્યારે પોલીસ પણ સમજી રહી છે કે ગરીબ સામાન્ય માણસ, મજદૂર માણસ અને રોજમજૂર કામ કરતો, રોજ કંપની પર જતા વ્યક્તિ પાસે રોજની આવક 1000 રૂપિયા હોતી નથી, પરંતુ હવે રાજ્ય સરકારનો હુકમ છે એટલે હુકમનું પાલન તો કરવું જ પડે। પોલીસે આજે ફરી અંકલેશ્વર પંથકમાં માસ્ક નહીં પહેરનારા લોકો પાસેથી આકરો દંડ વસૂલ કર્યો હતો। ત્યારે લોકો પણ હવે 1000 રૂપિયાનો દંડ ભરવા કરતાં 20 રૂપિયાનું મોઢે કાપડ મૂકીને માસ્ક પહેરે તે જરૂરી છે, કેમ કે કોરોનાની કોઈ વેક્સિન હજુ સુધી કોઈને લગાવવામાં આવી નથી। ત્યારે કોરોનાથી બચવા માટે માસ્ક જ એક ઉપાય છે, તો લોકો પણ હવે માસ્ક પહેરે તે જરૂરી છે।